જૂનાગઢ વંથલી વચ્ચે ગમખ્વાર અકસ્માત. ટ્રિપલ અકસ્માતમાં 13 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા અરેરાટી મચી જવા પામી હતી. આણંદ જિલ્લાના આસોદર ગામના સ્કૂલના પ્રવાસને નડેલા આ અકસ્માતમાં 13 વિદ્યાર્થીઓએ ઈજા પહોંચી હતી. એચડી પટેલ હાઈસ્કૂલનો પ્રવાસ જ્યારે સોમનાથથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંના 2 વિદ્યાર્થીઓને વધુ ઈજા હોય સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ વંથલી નજીક ટ્રિપલ અકસ્માત. સ્કૂલ બસને નડ્યો અકસ્માત. સોમનાથથી પરત ફરતી વખતે નડ્યો અકસ્માત. 13 વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. કેમેરામેન રાવલ્ય મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. હાજી સર. હા, શું નામ તમારું? મારું હિતેશ પટેલ. ક્યાંથી આવો છો? કઈ રીતે? આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામથી આવીએ છીએ. અને કઈ રીતની ઘટના બની? એટલે સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદીને આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ. કેટલા બાળકોને લઈ ગયું? એટલે 10-12 છોકરીઓને થોડુંક વાગ્યું છે. અત્યારે કઈ રીતે? બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. કોઈ ગંભીર છે કે સામાન્ય? ના, એ ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું. 1-2 છોકરીઓને થોડુંક વધારે વાગ્યું પણ એવું સિરિયસ જેવું નથી.